કંસારા બજારમાં પીજીવીસીએલની કામગીરી બાદ ખાડા યથાવત, વાહનો ફસાતા નગરસેવક મહેશભાઈ લાલાણીની ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત। આપના પરિચય સાથે। મહેશ લાલાણી, સિહોર નગરપાલિકા કાઉન્સિલર અપક્ષ। હવે મારે સિહોર શહેરના નાગરિકોને અને સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસરને મારે મીડિયા દ્વારા ધ્યાન દોરવું છે કે આ સિહોર નગરપાલિકા એક બાડી બોબડીનું ખેતર હોય એ રીતે આજે વહીવટ ચાલે છે। સિહોરની અંદર કંસારા બજાર કે જે મુખ્ય રસ્તો ગણાય એ હજી હમણાં 2 માસ પહેલાં બન્યો। 2 માસ પહેલાં અતિ સુંદર રોડ બન્યો અને ત્યાંના નાગરિકો ખુશખુશાલ થઈ ગયા, પરંતુ જીઈબી એટલે કે પીજીવીસીએલ ટાઉનના એક્ઝિક્યુટિવ એન્જિનિયરના દ્વારા અથવા એમના જે કોન્ટ્રાક્ટરો હોય એમના દ્વારા આ નવો રોડ આજે ખોદી અને ચકનાચૂર કરી નાખવામાં આવ્યો છે। આ બાબતની જાણ સિહોર નગરપાલિકામાં મારા દ્વારા કરવામાં આવી તો ચીફ ઓફિસર સાહેબે જે કાંઈ કરવું ઘટતું હતું એ કર્યું, પરંતુ જે સિહોર નગરપાલિકામાં 5 એન્જિનિયરો જે રાખવામાં આવ્યા છે, જે બાંધકામ શાખાનું જે ટેબલ સંભાળે છે, તે એન્જિનિયરશ્રી તેમજ બીજા એન્જિનિયરો આજે બેદરકાર હોય એવું મને લાગ્યું અને એ ખરેખર પુરવાર થયું। આજે 15 દિવસ પહેલાં આ રોડ ખોદવામાં આવ્યો હતો। એ રોડમાંથી આજે જ્યારે મારા દ્વારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર કે એમના કોન્ટ્રાક્ટર સાથે વાત કરવામાં આવી ત્યારે એમણે મને કીધેલું કે મહેશભાઈ 11 કેવીની લાઈન આપણે અહીંથી લઈએ છીએ, તો મેં એમને કહેવામાં આવ્યું કે ભાઈ આ રોડ થતો હતો એ વખતે જો તમે પાઇપ નાખી દીધા હોત તો આ મુશ્કેલીઓ કે આ જે ખર્ચા જે છે એ કરવાના ન થાત। પણ દર વખતની જેમ ગેસ લાઈન ગેસવાળા હોય, જીઈબી હોય કે ટેલિફોનવાળા હોય કે ગટરવાળા હોય, આ લોકોની સેટલમેન્ટ હોય એમ નવા રોડ થાય ત્યારે જ ખોદવા અને એ જ ખોદવા, તો જેથી કરીને એનું રગસ્યું ગાડું હાલ્યા કરે। ડિપોઝિટો જે કાંઈ લેવા કરવાની થાય એ ડિપોઝિટો ભરે, પણ એ ડિપોઝિટ એમને મને પરત મળે એવો કારસો આ લોકો રચતા હોય છે। પરંતુ આ જે વાત હું જે કરવા જઈ રહ્યો છે એ ખરેખર કંસારા બજારનો વાસણ માર્કેટ, તમાકુ માર્કેટ અને શાક માર્કેટમાં જવાનો મેઇન હાર્દસમો રસ્તો, અને ત્યાં આગળ આ જે દળવાની ઘંટી છે ત્યાં આગળ મસ્ત મોટો ખાડો પડી ગયો છે। હજી કોઈ બુરાણ કરવામાં આવ્યું નથી। રોડ ઉપર માટીઓ આમનામ પડી છે। કાળકિયાના ખાંચામાંથી 11 કેવી એની લાઈન લેવા માટે થઈને આખો કાળકિયા માતાનો ખાંચો પણ ખોદવામાં આવ્યો છે। પગથિયાવાળો ઢાળ એટલે કે જુમા મસ્જિદ તરીકે જે ઓળખાય છે એ જુમા મસ્જિદનો ખાંચો પણ આખો ખોદી નાખવામાં આવ્યો છે। આ ચોમાસાની ઋતુ છે, ચોમાસાની સિઝન છે। ગઈકાલે આપણે જોઈએ એમ 2.5 ઇંચ વરસાદ પડી ગયો, ત્યાં પાણી ગોઠણસમાં પાણી આવે છે। હવે એ તે ત્યાં આગળ જે બૈરાઓ બહેનો દળાવવા આવે છે ત્યાં આગળ મસ્ત મોટો ખાડો પડ્યો, ત્યાં મોટી એક રિક્ષા પેસેન્જર રિક્ષા સલવાઈ ગઈ અને એ ખાડામાં ગળી ગઈ। તો આ બેદરકારીના જવાબદાર કોણ? આજે એમાં માટી પૂરી અને વ્યવસ્થિત રોડ આરસીસીનો કરી દેવા માટે થઈ અને પીજીવીસીએલને પણ કીધેલું છે, તો એમણે કીધું હા અમે કરી નાખશું, હા અમે કરી નાખશું। તો આ બાબતે હજી આજ સુધી કર્યું નથી। આ દુર્ઘટના એક બની, હવે આની અંદર આવી કેટલી દુર્ઘટના બનશે એ તો ઉપરવાળો જાણે, પણ એ પહેલાં જાગે અને જો આ પીજીવીસીએલ છે એ આમાં દરકાર રાખી અને આ કરે, નહીંતર અમારે ન છૂટકે અમારે આંદોલન કરવું પડશે। બીજી મહત્ત્વની બાબત એ કે પીજીવીસીએલની જ્યારે આવે છે ત્યારે હવે આ વર્ષોથી આ પણ એક પ્રશ્ન છે કે ભાઈ નવનાથ ફીડર તરીકે જ્યારે જે ઓળખાવામાં આવે છે કંસારી બજાર અને ભાવનગર ડેલાથી માંડીને અંદરનો આખો વિસ્તાર, તો આ નવનાથ ફીડર અવારનવાર છાશવારે એક છાંટો થાય અને આજે પાવર વીજળી ઝબકડૂલ થઈ જાય, તો આ જે વીજળીનું ફીડર છે એ ફીડર અંદર ડેલા બહારથી આજે એકે વાર વીજળી જતી નથી, તો આ એક જ વિસ્તારમાંથી વીજળી ગયા કરે છે। તો ત્યાં આગળ
વોટર વર્કર્સ સિહોર નગરપાલિકાનું આવેલું છે. આ વોટર વર્કર્સમાં વારંવાર વીજળી જવાને કારણે લોકોને આજે પાણી સપ્લાય કરવામાં મુશ્કેલી પડે છે. તેમજ અવારનવાર અમારા આજે પેનલો હોય, ફ્યુઝ હોય, આ ઝટકાને હિસાબે થઈને ઉડી જાય છે, મોટરને પણ નુકસાન થાય છે. આવી જ રીતે એ જ અંદરના ભાગની અંદર સબમર્સિબલો પણ ઘણા આવેલા છે જે બોર આધારિત છે અને એ બોર દ્વારા સિહોર શહેરના અંદરના વિસ્તારોને પાણી પહોંચાડીએ છીએ અને એને હિસાબે આજે જે પાણીની જે તંગી છે એ ઓછી બતાય છે. એમને પણ આજે નુકસાન થાય છે. તો PGVCL ને આ બાબતે મીડિયાના આજે ઇન્ટરિયા દ્વારા આજે જાણ કરું છું કે વહેલી તકે આ નવનાથ ફીડરને બીજા અન્ય જ્યાં લાઇટ નથી જતી એમની સાથે જોડે. એમને શું વાંધો છે? જો આ લોકો શું તમારા લાઇટ બિલના પૈસા નથી ભરતા? શું ત્યાં બધા ચોરી કરે છે? તો અવારનવાર જે આ લાઇટો બંધ રહે અને નાગરિકોને આજે શંકાના દાયરામાં લઈ જાય કે ભાઈ તમારું વીજ બિલ ઓછું આવે છે, તો એ જોતા નથી કે ભાઈ આજે પાવર કેટલી વાર સપ્લાય બંધ રહી. તો આજે ઘણા ખરા ગામની અંદર આખા એ ગામની અંદર સોલાર પેનલો પણ બધાએ લગાવેલી છે. તો સોલાર પેનલો હોવા છતાં આ પાવર અવારનવાર જવા છતાં જાતા હોય એને હિસાબે થઈ આજે વીજ બિલ ઓછું ઉત્પન્ન થાય છે. એટલે અને બીજા નંબરની અંદર પાવર ન હોવાને કારણે આજે વીજ બિલ પણ ઓછું આવે. તો GEB જે છે એ શંકાના દાયરામાં તમે ચોરી કરો છો એને હિસાબેથી ને એક યા બીજા કારણોસર આજે વાયરો બદલાવતા હોય અને પબ્લિકને ચોર સમજે છે. તો મારી એક નમ્ર વિનંતી છે PGVCLના જે કોઈ મેન અધિકારીઓ હોય એમને કે ભાઈ જેમ તમે આજે પૈસા ઉઘરાવવાને માટે થઈને આજે તમે થનગનો છો તો એમ આજે વીજળી પૂરેપૂરી લોકોને મળે એ માટે પણ જો તમારો થનગનાટ થાય તો સોનામાં સુગંધ ભળ્યા જેવું થાય. બાકી તો જો આ બાબતે હવે પછી જો કોઈ ઓલી નહીં થાય તો અંદર જે રહીશો રહે છે એમણે આંદોલન કરવાની ફરજ પડશે. અને હાલમાં જે મૂળ વાત છે કે કંસારી બજારનો રોડ, કાળકા માતાનો રોડ અને જુમા મસ્જિદવાળો રોડ, આ કોઈ પણ જાતની મંજૂરી વગર, ડિપોઝિટ ભર્યા વગર આજે રોડ જે તોડફોડ કર્યો છે, તો હું ચીફ ઓફિસર સિહોર નગરપાલિકા તેમજ RCM પ્રાદેશિક નગરપાલિકા નિયામક શ્રી આ બંનેનું ધ્યાન દોરું છું કે ભાઈ સરકારશ્રીની યોજનાના જે કંઈ નાણાં જે છે એ બરાબર યોગ્ય રીતે વપરાય છે, પરંતુ આ બીજી જે કચેરીઓના જે માણસો છે એના કોન્ટ્રાક્ટરો છે એ લોકોની સુવિધા રહેવા દેતા નથી. તો આ બાબતે તાકીદે પ્રાદેશિક કમિશનર સાહેબ તેમજ સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ ઘટતું કરે અને તાત્કાલિક આ જે રોડ ખોદેલો છે એમની માથે RCC કરી અને બીજું ધોવાણ ન થાય અને બીજો એક્સિડન્ટ ન થાય એવી આજે કાર્યવાહી કરે એવી મારી આ મીડિયાના કર્મચારી તેમજ શંખનાદ ન્યૂઝનો આભાર માનું છું કે આજે એમણે આજે અમારું ઇન્ટરવ્યૂ લીધું. હું એ વોર્ડમાંથી આજે ભાઈ સભાસદ તરીકે ચૂંટાઈને આવું છું, અપક્ષ તરીકે આવું છું, તેથી મારી વિશેષ જવાબદારી થાય છે. કારણ કે લોકોએ મારામાં પૂર્ણ વિશ્વાસ મૂક્યો છે. તો 2003થી ભારતીય જનતા પાર્ટીની આટલી બધી સીટો હોવા છતાં પણ આજ વોર્ડ નંબર 8માંથી મને અપક્ષ તરીકે 2003થી આજ સુધી ચૂંટીને લાવે છે. એટલે હું મારા આજે મતદારોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, ધન્યવાદ આપું છું. અને મને આજે કામ કરવાનું પ્રોત્સાહન જે કંઈ મળે છે એ મને ચૂંટીને લાવે છે, એનામાંથી મને બળ મળે છે, એટલે હું આ કામગીરી કરું છું. તો ફરી હું શંખનાદ ન્યૂઝ ચેનલ તેમજ એના મીડિયા કર્મચારી શ્રી હરેશભાઈ પવાર અને એમનો બંનેનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને વિશેષ આભાર હું મારા મતદારોનો માનું છું કે મારામાં જે સંપૂર્ણ વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ હું ડગવા નહીં દઉં. મારી જે પહોંચ છે, મારે બોલવાનું ઓછું અને કામ કરવાનું વધુ હોય છે, એટલે હું કોઈ લાઇટમાં આવવા માગતો નથી, પરંતુ હું મારું કામ કરે જ આવું છું. ધન્યવાદ, આભાર.